ગુજરાતમાં જ્યારે સલામત સવારીની વાતો થાય છે ત્યારે ઝઘડિયા તાલુકામાં જે વિદ્યાર્થીઓ છે જે કે સ્કૂલે જાય છે, આઈટીઆઈ જાય છે, જે કોલેજોમાં જાય છે, એમને એમના નિયત સમય પર બસો નથી મળતી અને જે બસો આવે છે એ જે 56ની કેપેસિટી છે એના કરતાં ડબલ કેપેસિટીના વિદ્યાર્થીઓ અને આમ લોકો જે અપડાઉન કરે છે એના લીધે ખાસ કરીને જે છોકરીઓ છે કોલેજ કરતી, જે સ્કૂલે જતા બાળકો છે, એમને અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે. આજે વન બંધુ કલ્યાણ યોજના હેઠળ જ્યારે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ટ્રાઇબલના નામે ફાળવવામાં આવે છે એ માત્ર ખાલી પોકળ સાબિત થઈ છે. હમણાં તમે જોયું જ હશે, મહિના પહેલાં ભાજપના નેતાઓ અહીંયા ઝઘડિયા ડેપો ખાતે વન બંધુ કલ્યાણ યોજના હેઠળ ફાળવેલી 9 બસોની વાત કરતા હતા, પરંતુ અહીંયા આવ્યા ત્યારે અમને ખબર પડી કે અહીંયા તો માત્ર 2 જ બસો ફાળવવામાં આવેલી છે અને તે પણ અહીંયા આ રૂટમાં નથી ફરતી. તો આ એક દુઃખની બાબત છે. આજે જ્યારે ભાજપનો કોઈ પ્રોગ્રામ જો હોય તો રાતોરાત સંખ્યાબંધ ઢગલેબંધ બસો આવી જાય છે અને જ્યારે આમ પ્રજાને જો કશે જવું હોય તો સમયસર બસો નથી આવતી. તેથી આજે અમે ઝઘડિયા મેનેજરને લેખિતમાં રજૂઆત કરવા માટે આવ્યા છે. જો 10 દિવસમાં અમારી આ માંગણીઓ નહીં સંતોષાય તો આ વિસ્તારના સમગ્ર વિદ્યાર્થીઓ, કોલેજ જતા, સ્કૂલે જતા, આઈટીઆઈ જતા તમામને સાથે રાખીને અમે મોટા પાયે આંદોલન કરીશું. એવું કે બસોમાં ઇન્કમ નહીં આવતી, લોકો બેસતા નહીં. ભાઈ એ તો કમાવાનું સાધન થોડું છે. તો પછી કમાવાનું થોડું સાધન છે. લોકોને સવલતો પૂરી પાડવા માટે તો આપણે સરકારમાં આવ્યા છે. એટલે અમારી આ માંગણી છે, આ 10 દિવસમાં અમારી માંગણી નહીં સંતોષાય તો અમે અહીંયા મોટા પાયે ધરણા કરીશું સમગ્ર આ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે અને કંટ્રોલ રૂમમાં પણ